સત્સંગમાં શ્રી સનાતન જ્ઞાન સંસ્થા તથા શ્રી શંકર પ્રગટ નિરાત ધામમાં પરમ પૂજ્ય પરમ વંદનીય પરમ આદરણીય ડાયારામ બાપુના શ્રદ્ધા સુમન નિમિત્તે આજના જે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો, આપ બધા પધાર્યા. પૂજનીય સંતોનો પાવન પગલા શ્રી શંકર પ્રગટ નિરાત ધામમાં એમના પાવન પગલા પડ્યા અને પવિત્ર કર્યું છે. એવા પૂજનીય મહેસાણા નિવાસી મહેન્દ્રભાઈ મહારાજ, મહેસાણાથી પધારેલા અમારા પ્રવીણરામજી મહારાજ, અમદાવાદ ગોપલથી પધારેલ ભક્તિરામજી મહારાજ, ઉદારામ મહારાજ મહંતપુરાના સોણોદાથી, આવા જો અમારા સુંદર એવો જ્ઞાનનો એવો યોગ કર્યો એવા પૂજનીય અમારા ભગવાનભાઈ મહારાજ છે. આનંદથી અમારા અપ્રેમીના હોશીલા એવા અમારા મુકેશભાઈ મહારાજ, અમારા સોમરાજજી મહારાજ, સોણોદાથી અમારા કિરણ સાહેબ, અમારા આ આશ્રમમાં ખૂબ એવું સારું યોગદાન એમને આપ્યું છે. ગુરુ મહારાજને એમને ખૂબ આપ્યું છે ને એ વારંવાર મને કહે, મહારાજ આ વખત પણ મને એમને ફોન કરીને કીધું કે મહારાજ ના હોય તો આ પ્રસાદનો ખર્ચો હું આપી દઉં. મેં કીધું જે આ વખત પણ તમે પ્રસાદનો ખર્ચો આપ્યો તો આ વખત તો મને આજે મારા ગુરુનું શ્રદ્ધા સુમન છે. હું જેને હૃદયના ભાવથી મારા નથુરામ બાપુ માનતો, અને મને કોઈ ગુરુના જ્ઞાનમાં સહેજ પણ કોઈનું જુદું દેખાતું નથી. મધુબાના સ્થાનભાઈ મને મારા ડાયારામ બાપુનો નથુરામ બાપુ દેખાતા હતા. પણ આવા સંતો મરવા બહુ દુર્લભ છે સાહેબ. सात समुद्र की साई करूं कलम करूं बंदराई, सात समुद्र की साई करूं कलम करूं बंदराई, पृथ्वी का मैं कागज करूं पर गुरु गुण लिख्यो न जाए. આજે બાપુને 14 દિવસનો એમને દેહ વિલય થયો, પણ એક દિવસ એવો નહીં હોય કે મારી ઓંખનો હોશ ઉડી જાય.